વિદ્યાર્થીઓ માટે, એટલે એમને થેન્ક યુ કહેવાનું છે આપણે. સે થેન્ક યુ. અને સરોજબેન મુંબઈથી આવ્યા છે. તમે કેટલા ધોરણ ભણો છો અને તમને કેવી મજા આવે છે? એના માટે આપણે શીખવું પડશે ને. આ રીતે ભણવાનું, મહેનત કરવાની તો કરી શકશું ને આપણે. તો તમને મળવા માટે અશોકભાઈ ગજેરા આવ્યા છે. ગાવાની છે. ચાલો.
કરી શકે. કોઈ પણ કારણથી ભણતા હોય તો વિદ્યાર્થીઓ ત્યાં ભવિષ્યમાં એનો ઉપયોગ કરશે તેની માહિતી પણ આપણે સમજાવી શકીએ કે ભાઈ કોઈ પણ વસ્તુ આપણે લેવા જતા હોઈએ ખરીદી કઈ રીતના કરતા હોઈએ અને માહિતી પુરાવે છે સારું. જ્યારે અમે ભણતા હતા, હું જ્યારે અમરેલીમાં જ ભણતો હતો ત્યારે અમારી પાસે પેલા સાદા બોર્ડ હતા ને, સાદા બોર્ડમાંથી પ્રોપર અમારા ટીચર લખતા હોય છે એમને અક્ષર પ્રોપર નહોતા વંચાતા, એ ટાઈપના બોર્ડ હતા. એટલે તમે બહુ લખી છો અને આ બધી ટેકનોલોજીનો ઉપયોગ કરજો. આ બધી દુનિયામાં બહુ બધું ટેકનોલોજી એ આવી રહ્યું છે, એની બધી ફાસ્ટ દુનિયા આવી રહી છે. એટલે જેટલું બી બેસ્ટ બને એટલું હોતું કે ઇંગ્લિશ વર્ઝિનમાં જ તમે બધું થોડુંક માઇન્ડ ચલાવી છે, એ ગુજરાતી કરતાં ઇંગ્લિશમાં વધારે બેટર કરો. જેથી કરીને દુનિયા આખી શું છે કે કન્વર્ઝન ઇંગ્લિશમાં જ છે બધું. એટલે તમને વધારે હવે જો કે નોલેજ છે જ બધું, અમારી કરતાં જો વધારે તમને બેસ્ટ ટેકનોલોજીથી ભણવા મળે છે એટલે તમારે વર્લ્ડ સાથે ફાઇટ કરવાનું. આ જ્ઞાનશક્તિનો જેટલા ક્યાંથી બધા છે આ બધા? ગુજરાતમાંથી કે ગુજરાતની બહારથી બી છે? બધા ગુજરાતમાં. અચ્છા, ગુજરાતમાં. આપણા ગુજરાતમાંથી અલગ અલગ આપણા અંદરના જિલ્લોની પણ અલગ અલગ ઘણા જિલ્લાઓમાંથી આવે છે. મોસ્ટલી લગભગ બધા જિલ્લામાં વિદ્યાર્થી હોય, કેમ કે આપણે અત્યારે આવીએ છીએ એટલે આ જ વિદ્યાર્થીઓ બીજાને કહીએ કે ભાઈ ત્યાં આપણે કેમ કે આ બધા છે ને સંલગ્ન હોય. હવે આ અત્યારે અહીંયા આવ્યું તો કોઈ બીજે છે એને બીજે મેળવું હોય તો આ જ્યારે વેકેશનમાં જાય કે એના મમ્મી પપ્પાને ખબર પડે કે ભાઈ આપણે અહીંયા અમરેલી શું આપે છે અને એને શું પ્રોવાઈડ થાય છે, પછી બિઝનેસ એ વાતો કરે છે. એમાંથી આપણે જે મળતું હોય તો ઓલરેડી હવે આ બધા બહેનો બેઠા ને એમાંથી ઘણાના ભાઈ બહેન કેટલાના અહીંયા ભણવા અત્યારે આપણા ફી ભરીને ભણે છે, એના ભાઈ બહેન હોય ને તો આને જે ટૂંકમાં એને લાભ મળે છે સાકુતરી છે તો એ સુવિધા અને અભ્યાસનું જોઈને એના ભાઈ બહેન પણ અહીંયા ભણવા સુવિધામાં થોડું બી બધી વસ્તુ માઇન્ડસેટની કોમ્પ્રોમાઇઝ કરજો, પણ સ્પોર્ટ્સ અને એજ્યુકેશનના સેટની કોમ્પ્રોમાઇઝ નહીં. તમારી જેટલી બી બેસ્ટ ટ્રેનિંગ થતું હોય ને અસુવિધામાં કદાચ તમને કોઈ વખત આવવામાં કંઈ તકલીફ પડી હોય એ છે ને લાઈફમાં આ બધા પ્રોબ્લેમો ભોગવવાના આવે ને ક્યારેક એડજસ્ટ કરી લેવા. નોટ નેસેસરી કે તમારે આ બધું કરીએ પણ એજ્યુકેશન અને સ્પોર્ટ્સમાં બહુ ઇમ્પોર્ટન્ટ. આપણે કહીએ છીએ ને કઈ સાઈડ ગામના અમરેલીની બહારના કેટલા છે? અમરેલી જિલ્લાની બહારના ક્યાં ક્યાંથી આવો તો ત્યાં બોલી જાવ છું. રાજકોટ, શું? જામનગર, દ્વારકા, જુનાગઢ, બોટાદ, ભાવનગર, જુનાગઢ, પાટણ, ગીર સોમનાથ. ગીર સોમનાથમાં કયું? કઈ જગ્યાએ? ગીર સોમનાથમાં કઈ જગ્યાએ ગામ કયું? ઉના બાજુ. વાહ ભાઈ. સારો કોઈ વાંધો નહીં. કંઈ બી તમને ડિફિકલ્ટી હોય બીજા અહીંયા છે બધા, પણ તમને કોઈ બી સ્પોર્ટ્સ કે એવું હોય ને તો તમે થોડું તમે તમારા જે બી સ્પોર્ટ્સમાં હોય આ સ્પોર્ટ્સના સેશન આવે છે આપણે દરરોજ સાંજે થોડું તમને બેટર કરવા જેવું લાગતું હોય ઇન્ફોર્મેશન આપો. આપણે જેટલાને રમવું હોય એટલાને બધાને અલગ અલગ ગેમ આપી છે ને એમાં દરરોજ આપણે પ્રેક્ટિસ નિયમિત આપણે કરીએ. લેડીઝ ક્રિકેટ બી ચાલુ કરવાનું છે. એવી ટીમ બનાવજો તમે કે આપણે રમી શકો તમે. એટલે સેટનું એવું કહેવાનું છે કે આપણે દરેક ગેમમાં અત્યારે તમે જેમ રમો છો ને ગેમ આપણે અંડર 17 છે, અંડર 19 છે, અંડર 15 છે, એ બધી ગેમમાં આપણે પણ પાર્ટિસિપેશન કરવાનું છે. અને ક્રિકેટ હમણાં જે આપણું સ્ટેડિયમ બને છે ને તો એ ક્રિકેટ સ્ટેડિયમ બની જાય એટલે તરત આપણે પ્રેક્ટિસ શરૂ કરી દેવાની. આપણી ટીમ છે એ
એ આગળ સિદ્ધિઓ પ્રાપ્ત કરે ને એવી પ્રેક્ટિસ કરવાની છે. કરવી છે ને? ચાલો બધું બેસો. કુમકુમ તિલકથી સ્વાગત થઈ રહ્યું છે ત્યારે આપ સૌ તાળીઓના ગડગડાટથી તેનું અભિવાદન કરીશું. અત્રે ઉપસ્થિત શુભેચ્છા મુલાકાતમાં ઉપસ્થિત આપણા સૌના લાડીલા અને હર હંમેશ તમામ જરૂરિયાત પૂરી કરનાર ટ્રસ્ટી શ્રી અશોકભાઈ તેમજ મંત્રી શ્રી ચતુર સાહેબ તેમજ પથદર્શક કેમ્પસ ડાયરેક્ટર શ્રી પેથાણી સાહેબ તેમજ તમામ વિભાગના આચાર્યો તેમજ તમામ સ્ટાફ ભાઈઓ તેમજ બહેનો, હું ગોંડલિયા શિલ્પા આપ સર્વને હૃદયથી આવકારું છું, અભિવાદન કરું છું. રસમ સાવ જુદી, રિવાજ સાવ નોખા, અમારે મન તમારા શબ્દો જ કંકુને ચોખા. તો સાહેબ શ્રીનું સ્વાગત કરવા હું કેમ્પસ ડાયરેક્ટર શ્રી પેથાણી સાહેબને વિનંતી કરીશ, શબ્દો દ્વારા સાહેબનું સ્વાગત કરીશ. આજે આપણી વચ્ચે આપણા ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ગજેરા, તેઓ બોમ્બેથી ખાસ આપણી શુભેચ્છા મુલાકાત માટે આવેલા છે. આપણી જે અત્યારે સંસ્થામાં વિકાસ થઈ રહ્યો છે, સંસ્થામાં જે સારી રીતે કામગીરી થઈ રહી છે અને જે સંસ્થાને હમણાં તાજેતરમાં જ આખા ગુજરાત રાજ્યમાં શ્રેષ્ઠ શૈક્ષણિક સંકુલનો એવોર્ડ મળ્યો, માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી સંસ્થાનું જે નામ સમગ્ર ગુજરાતમાંથી આપણે જે એમના હસ્તે એવોર્ડ મળ્યો, એના માટે આપ સૌને શુભેચ્છા આપવા માટે અને સાથે સાથે જે આ સંસ્થામાં સ્ટાફ આપણે અત્યારે કામ કરે છે એમની સાથે વાર્તાલાપ કરી અને જે હજુ સારું કેવી રીતે કરી શકીએ એની વાત કરશે અને આગળ જે આપણે સિદ્ધિઓ પ્રાપ્ત કરીએ તેની પણ ચર્ચા કરશે. અશોકભાઈનો પરિચય આપું તો લક્ષ્મી ડાયમંડ આપણે જે છે એ સૌ આપણે પરિચિત છીએ. વસંત દાદાના લઘુબંધુ મુંબઈ જે નિવાસ કરે છે અને લક્ષ્મી ડાયમંડનો મોસ્ટલી જે ફોરેન બિઝનેસ છે એ અશોકભાઈ ગજેરા હસ્તક છે અને સમગ્ર વિદેશમાં જેટલો પણ લક્ષ્મી ડાયમંડ અત્યારે બિઝનેસ કરી રહી છે તેમાં મુખ્ય ફાળો એટલે કે જે કંઈ આપણે વધારે સારું કરી શકાય એવા વિચારો સાથે બેસ્ટ કામ કરે છે. અને આ સંસ્થામાં જેમ એ ફોરેન જતા હોય તો ત્યાંની જે એજ્યુકેશન સિસ્ટમ છે, ત્યાંની જે ટેકનોલોજી છે તો એનાથી પરિચિત હોય છે. તો આપણે પણ આ સંસ્થામાં શું બેટર કરી શકીએ, શું સારી નવી પદ્ધતિઓ લાવી શકીએ, અત્યારે જે આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ત્યાંથી લઈ અને જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તો એમાં પણ જે બેસ્ટ કરી શકીએ એવા પ્રયત્નો કરે છે. બીજું, આપણી સંસ્થામાં જ્યારે સ્માર્ટ ક્લાસ નહોતા ત્યારે સૌ પ્રથમ અશોકભાઈ ગજેરાએ સ્માર્ટ ક્લાસ આપ્યા હતા. એવા અશોકભાઈ ગજેરા આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે જોરદાર એકવાર તાલીઓથી એમનું અભિવાદન અને સન્માન કરીશું. સાથે એવા જ મંત્રી શ્રી ચતુરભાઈ અને તાજેતરમાં જ આપણે જે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે જે અશોકભાઈ ગજેરાએ
દિવાળીના ભેટ સ્વરૂપે આ અમરેલી જિલ્લાને, આ સંસ્થાને તો ખરી પણ અમરેલી જિલ્લાને એક ભેટ આપી છે કે ભાઈ બાળકોને રણજી ટ્રોફી રમાય એવા ક્રિકેટ સ્ટેડિયમનું આપણે નિર્માણ કરવાનું છે આ સંસ્થામાં. તો આપણા સૌ માટે એ ગૌરવની વાત છે કે આપણા આ સંસ્થામાં, આ કેમ્પસમાં એક બેસ્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ મળશે. આ ક્રિકેટ ગ્રાઉન્ડ એક સામાન્ય નહીં હોય પણ એ એવું બનશે કે જેનાથી બીસીસી પણ એમાં સ્પર્ધા ગોઠવી શકે. એટલે આવી સરસ સુવિધાઓ આપવા માટે જે વિચાર પણ આવે ને એ મોટી વાત છે. એટલે અશોકભાઈ ગજેરા, મેં તમને કીધું એમ વિદેશમાં કામ કરે છે પણ એના જે વિચારો છે એ ઊંચા છે પણ પોતે જમીન સાથે જોડાયેલા છે. એટલે અત્યારે બાળકોને પણ મળ્યા તો બાળકોને જે અભ્યાસ કરે છે ને તો એ આભાર માનતા હતા. એમણે એવું કીધું કે આભાર તો અમને ભગવાને આપ્યું છે અને આપીએ છીએ એટલે બેસ્ટ અમે કરવાના જ છીએ, કરીએ છીએ અને કરતા રહીશું. પણ તમે જે મહેનત કરો છો, તમે જે અભ્યાસ કરો છો એમાં હજુ અમે શું આપી શકીએ એની વાત કરો તો અમે બેટર કરી શકીએ. આવા ઉચ્ચ વિચારો એમના. અને આજે જે આવ્યા છે તો એમણે પહેલા એ કીધું કે આપણે શું નીડ છે, હજી તમારે શું સ્માર્ટ ક્લાસની જરૂર છે, બીજા ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર છે. તો એમના સતત એવા પ્રયત્ન છે કે આ સંસ્થામાં કંઈક બેટર કરીએ અને એમનું મૂળ વતન એટલે આરોગ્ય ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે કોઈ બાળક પાછળ ન રહે તે માટે સતત એ વિચારો કરે છે, સતત પ્રયત્ન કરે છે કે આપણે એમાં બેટર કંઈક આપી શકીએ. તો એ જે ક્રિકેટ સ્ટેડિયમની વાત હતી તો ભાઈ સાથે છે જે એ ક્રિકેટ સ્ટેડિયમમાં લાઇટિંગનો કોન્ટ્રાક્ટ આપેલો છે એ પણ આપણી સાથે અત્યારે હાજર છે. એટલે ધીમે ધીમે આ જે સ્ટેડિયમ બનતા થોડો વાર લાગશે પણ એકવાર બની જશે એટલે એ બેસ્ટ થશે. અને આપણે સૌ સ્ટાફ પણ એમાં એક ઇવેન્ટ આપણે ગોઠવીશું બની જાય પછી. ઘણીવાર સ્ટાફ પણ કહેતા હોય કે ભાઈ અમારે ક્રિકેટ રમવું છે તો એમની પણ આપણે બેસ્ટ સ્પર્ધા કરશું એમ. એટલે ખૂબ સારી રીતે આપણે સંસ્થામાં રમતગમતને પણ ખૂબ મહત્વ આપીએ છીએ અને ખાસ કરી અને જે ટેકનોલોજી ક્ષેત્ર અને અન્ય જે બાબતો છે એના માટે શેઠ તમારી સાથે વાત કરશે. તમારે કોઈ રજૂઆત હોય, તમે હજી વધુ સારું બેટર કરવા માટે આપણે કંઈ જરૂર હોય તો એની પણ ચર્ચા કરવા માટે આપણે અત્યારે જે શુભેચ્છા મુલાકાત ગોઠવી છે એમાં માનનીય અશોકભાઈ ગજેરા હાજર છે. તો એમને આ સંસ્થા વતી, આપ સૌ સ્ટાફ વતી આવકારીએ છીએ અને ખાસ કરીને છે મુંબઈથી ફક્ત ને ફક્ત આના માટે જ કે આપણી સંસ્થાની મુલાકાત કરવા માટે આવ્યા હોય તો આપણે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આપ આવી જ રીતે ભવિષ્યમાં પણ અમારા આ દરેક સ્ટાફને પ્રોત્સાહિત કરતા રહ્યો અને દરેક સ્ટાફને પણ એવો પ્રોત્સાહન મળે કે જેના થકી હજુ સારું આપણે કરી શકીએ. બરોબર ને? સારું. તો હવે આગળ જે આપણે જે મીટિંગ કરવાની છે એનો દોર આગળ ચલાવવા માટે વિનંતી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યારબાદ શબ્દો દ્વારા સ્વાગત કર્યા બાદ નૃત્ય દ્વારા સ્વાગત કરવા માટે ધોરણ 8ની જ્ઞાન શક્તિ બહેનોને વિનંતી કરું. स्वागत करते आज तुम्हारा
મૈસૂરમાં યોજાઈ હતી, જેમાં આપણી શાળાની બારૈયા નિધિ, સોલંકી મિત્તલ બે ખેલાડી ગુજરાતની ટીમમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે છે, જે સમગ્ર ભારતમાંથી 31 ટીમમાંથી ભાગ લીધો, જેમાં આપણી ગુજરાતની આ બહેનો વિજેતા થઈ. તો સાહેબને હું વિનંતી કરીશ કે બહેનોને હાથ પહેરાવી મોં મીઠું કરી તેમનું અભિવાદન કરશે. જેમાં ભારતમાંથી 28 ટીમોમાં ભાગ લઈ ગુજરાતનું નામ રોશન કરેલી છે, જેવી હળિયા નૈના, વેગડ મીના અને ગોહેલ કંકુબેને બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું જ નહીં પણ ભારતનું નામ રોશન કરી. અને હવે સર તમારા એવા આશીર્વાદ આપો કે દુનિયામાં પણ આ વિદ્યાસભા કેમ્પસનું નામ ગુંજતું રહે. કે તે આવી અને પોતાની જે કરાટાની ખાલી છે તે બતાવશે. હવે તમારી સમક્ષ એક મહત્વની કૃતિ એટલે કે કરાટે એન્ડ સેલ્ફ ડિફેન્સ રજૂ થવા જઈ રહ્યું છે. બોસ જોય પાછળ સાઈડ એક
અહીંયા એક એકલી બેઠેલી છોકરીને એક છોકરો હેરાન પરેશાન કરી રહ્યો છે. તે છોકરી સેલ્ફ ડિફેન્સ અને કરાટેના દાવથી માહિતગાર હોવાથી પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરે છે તે તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા આ એક છોકરી જે કરાટે એન્ડ સેલ્ફ ડિફેન્સની પ્રેક્ટિસ કરી રહી છે તે મોટામાં મોટી મુસીબત એટલે કે ઈટના પણ બે ભાગ કરી શકે છે. તમે અહીંયા જોઈ શકો છો કે કેવી રીતે આ એક છોકરી જે કરાટે એન્ડ સેલ્ફ ડિફેન્સની પ્રેક્ટિસ કરી રહી છે તે એક સાથે 10 ટાઇલ્સના બોટ ભાગ કરી શકે છે, જેથી કરીને આપણે દરેક સ્ત્રી અને છોકરીએ કરાટે એન્ડ સેલ્ફ ડિફેન્સના દાવ શીખવા જરૂરી છે. નિકુંજભાઈ તેમજ તેમની ટીમને જોરદાર તાળીઓથી વધાવી લે. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તેવા આપણા અતિથિ મહેમાન ને હું વિનંતી કરીશ કે અમે સૌ સ્ટાફ જેમની રાહ જોઈ રહ્યા છે આ શુભેચ્છા મુલાકાતમાં કે તમારો વારો ક્યારે આવે તો પ્રેરણારૂપ આશીર્વચન અમને આપો તેવી વિનંતી. એના બોલ્યા કે આશીર્વચન હું એટલો બધો એજ્યુકેટેડ નથી કે મારે તમને આશીર્વચનની જરૂરિયાત હું તમને આપી શકું, પણ પસંદ કીધું કે આપણે ટીચરો સાથે ડિસ્કસ કરવાની છે. તો એમને શું ડિફિકલ્ટી છે સંસ્થામાં આપણે લાવતા વાપરવામાં આટલો પ્રોગ્રામ મોટો કરી નાખે મને બહુ ખ્યાલ જ નહોતો. મેં કીધું આપણે ગેટ ટુગેધર વીસ પછી ટીચરો વચ્ચે ઊભું રહીને કરવાનું આ તો સ્ટેજ પ્રોગ્રામ કરી નાખ્યો. પણ ખૂબ સંસ્થાના દરેક ટીચર્સ, સંસ્થાના ડાયરેક્ટર વસંતભાઈ, ચતુરભાઈ, આ સંસ્થામાં આટલી સારી દરેક વખતે અમે આવીએ છીએ, હું આવીએ ત્યારે દરેક વખતે કંઈક ને કંઈક નવો આપણે ડેવલપમેન્ટ જોઈએ છીએ. તો આ બધું ડેવલપમેન્ટ કંઈ અમારાથી થતું નથી, પણ દરેક અહીંયા સંસ્થામાં જે દાખલા કે ચતુરભાઈ છે, વસંતભાઈ છે, ડેવલપમેન્ટમાં છે. બાકી વિદ્યાર્થીઓને અમારે આ બધી કૃતિઓ જોઈએ, આ બધું વિદ્યાર્થીનું કામ નથી, પણ આ જ્ઞાન બધું તમારું છે, તમારી ટ્રેનિંગ છે ત્યારે આ બધું થઈ શકે. તમારી જો ટ્રેનિંગ ન હોય તો થઈ શકે પોસિબલ છે આ વસ્તુ. એટલે
આ બધી શક્તિ તમારી મહેનતની છે. જે કરાટેનું જે છે, આજે પોતે સેલ્ફ ડિફેન્સ આજે વિચારી રહ્યા છે વિદ્યાર્થીઓ, બાળકો કે સેલ્ફ ડિફેન્સ એને જીવતા શીખવું જોઈએ, છોકરીને જીવતા શીખવું જોઈએ. એ બધું જ્ઞાન કામ છે તમારું, તમારી એમને ટ્રેનિંગ છે. આ ટ્રેનિંગ આપવાનું કામ તમારું છે. આજે આ જોયું એ સંસ્થામાં તો આ જે 2-3 કૃતિ સ્વાગત ગીત છે, ડિફેન્સ છે, આપણે કરાટેનું છે, આ બધું જે જોતા એમ લાગે છે સંસ્થામાં તમારી ઘણી બધી મહેનત છે, ઘણી બધી તમારી ટ્રેનિંગ છે. અમે તો છોકરાને જોઈએ, છોકરા તો એટલે કોઈ બીને આપણે કરીએ તો કરવાના જ છે, પણ એની પાછળ તમે કેટલો બધો ભોગ આપ્યો હશે, કેટલો બધો ટાઈમ આપ્યો હશે, એમને ટ્રેનિંગ કરી છે. એમાંથી આટલા બધા વિદ્યાર્થીઓમાંથી તમે એને સિલેક્ટ કર્યા હશે કે કયો છોકરો છોકરી કેપેબલ છે. એટલે આ બધી શક્તિ તમારી છે અને આ શક્તિ દેખાઈ રહી છે કે આ બધા કૃતિ જોવાથી એમ લાગે છે કે તમારી મહેનત બહુ સારી છે, બહુ કઠિન મહેનત તમે કરો છો. પણ વાર્તાલાપમાં અત્યારે એ જ આપણે હતું કે વધારે આપણે છોકરાઓને કેપેબલ કઈ રીતે બનાવીએ, બધી તાકાત તમારા ઉપર છે. સ્ટુડન્ટ તો સ્ટુડન્ટ અહીં આવવાનો છે. હવે અમે પોતે જ વિચારીએ ક્યારેક એમ થાય કે ચાલો આ માઇન્ડ ઉપર આપણે બેસીએ સ્ટેજ વગેરે. અમે ભણતા હતા, અમે જ્યારે એજ્યુકેશન લેતા હતા, અમારી હું પોઝિશન હતી ત્યારે અમે લોકો સમજી લો આપણે ભણતા હોય ત્યારે આપણે કોઈ એવું ધ્યાન ન આપ્યું સ્ટેજ ઉપર. ત્યારે બી કાર્યક્રમ તો થતા જ હતા ને, ત્યારે એ લેવલના કાર્યક્રમમાં નેતાઓ આવતા હતા, ત્યાંના લોકલ સ્થાનિકો આવતા હતા, પ્રોગ્રામ થતા હશે ત્યારે અમે લોકોએ મને તો યાદ જ નથી કે આવું કોઈ મેં કયા કાર્યક્રમ જોયો હશે. એટલે આ બધા કાર્યક્રમ અને વિદ્યાર્થીઓને તમે જે પ્રોત્સાહન આપીને જે કેપેબલ બનાવો છો, ખૂબ ખૂબ ધન્યવાદ છે. તમે કેપેબલ છો એટલે જ વિદ્યાર્થીઓ કેપેબલ બની શકશે. 2-3 વાતો આપણે વધારે નથી, કારણ કે તમારો બી ટાઈમ છે, તમારે બી લંચ ટાઈમ અને તમારે સવારના ક્લાસ હતો ને તમારો, એટલે તમારે ઘરે જવાનો બી ટાઈમ થઈ ગયો છે. તો વધારે ટાઈમ નથી લેતા. મારે થોડુંક તમારે આપણે સંસ્થામાં આપણે વધારે શું બેટર કરી શકીએ એની માટેની આપણે વિચારધારા ડિસ્કશન માટેની ખાલી આપણે મિટિંગ ગોઠવી હતી. અને આજે જે આ પ્રોગ્રામ જો આપણે ખૂબ આનંદ થયો કે આ સ્પોર્ટ્સમાં આપણે ગોલ્ડ મેડલ લાવી શક્યા. આ દરેક આપણે આગળ બિહારમાં આપણે હેન્ડબોલ માટેના અત્યારે રોગમાં આવ્યા હતા 6-7 વિદ્યાર્થીઓ. હેન્ડબોલમાં બી ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ એ બધા આપણે આવ્યા હતા. આટલા બધા મેડલો આપણે લાસ્ટ ટાઈમ બી કાર્યક્રમ આવ્યો હતો તો એ કાર્યક્રમમાં બી વ્યવસ્થાને કહેવું પડ્યું કે આ પ્રોગ્રામ 2 રાખજો, કારણ કે 2 પ્રોગ્રામ રાખીએ તો આ સ્ટેજ પ્રોગ્રામ પ્રોપર થઈ શકે. કારણ કે એટલા બધા મેડલો, એટલું બધું બિચારા છોકરાઓને આપણે પ્રોત્સાહિત ન કરી શકીએ. પછી ઓલું ફાસ્ટ ચલાવવું પડે, ફાસ્ટ કરવું પડે, કારણ કે કોઈ બી કાર્યક્રમ 2 થી 3 કલાકથી વધારે આપણે કાર્યક્રમ ન કરી શકીએ. કારણ કે આવવાવાળા માણસો, પછી તમે લોકો મેનેજ કરવા માણસો બધા થાકી જાઓ. તો ત્યારે જ મેં કીધું હતું કે 2 કાર્યક્રમ રાખજો, કારણ કે જે રીતે આપણે સ્કૂલમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, કારણ કે આપણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશું તો એ લોકોને ઉમંગ થશે અને એની પાછળની બધી મહેનત તમારી છે. વધારે તો મારે તમને એમ કહેવું છે કે એની પાછળ તમને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. તમને વધારે અને વધારે એ મેડલની સાથે સાથે તમને બી એક મેડલ આપવાની જરૂર છે કે એનો મેડલ આવવા માટે તમારી મહેનત છે. કે વિદ્યાર્થીઓ તો 100% છે કે એને તમે ટાઈમ, કેળવણી, એને સ્પોર્ટ્સમાં આગળ લાવી, જે બી તમારા અહીંયા જે બી હશે તમારા સ્પોર્ટ્સમાં જે બી એક્ટિવિટી આગળ તમારા ટીચર્સ, એમને બી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. આપણે 2-3 વસ્તુની વાત જે કરીને શોર્ટમાં આપણે બતાવીએ તો થોડુંક તમે નિખાલસ ભાવે કે કોઈ બી સંકોચ વિના આપણે થોડું ડિસ્કશન કરીએ કે આપણે સંસ્થાને શું બેટર આપી શકીએ, વિદ્યાર્થીના શું પ્રોબ્લેમ છે. કે એજ્યુકેશનમાં આજે સમજી લો ગમે તો બહુ એજ્યુકેશન લીધું નથી, પણ વર્લ્ડ વાઇઝ થોડું કરી અમુક યુનિવર્સિટીમાં, અમેરિકામાં બી હું તો ઘણી યુનિવર્સિટીમાં જોયું છું કે મારા સર એજ્યુકેશન એનો
ગ્રેજ્યુએશન હતું ત્યારે બી યુનિવર્સિટીમાં હું ગયો હતો, સિયાટલની યુનિવર્સિટીમાં હું ગયો હતો. એમની એ યુનિવર્સિટીની જો આપણે વાત કરીએ તો એ બહુ ટાઈમ લાગે એમ છે. બધી લાખ વારમાં એટલે અનબિલિવેબલ સમજી લો કે જગ્યાઓમાં એ લોકો યુનિવર્સિટી બની, એની લાઇબ્રેરી 2 લાખ સ્ક્વેર ફૂટમાં લાઇબ્રેરીઓ છે. એટલે એની જે વ્યવસ્થા છે એની બધી ક્વોલિટી હજી બધી આપણે અહીંયા આપી શકીએ એમ નથી. એની આપણે હજી લેવલમાં નથી. ત્યાં જે એ લોકો $1 લાખ ફી લે છે એ બધું એ લોકો ફેસિલિટી આપી શકે છે. પણ જે બી આપણે લેવલમાં આપણે આપી શકીએ એમાં આપણે બેટર વ્યૂ આપી શકીએ. આપણે સ્પોર્ટ્સમાં બેટર આપી શકીએ અને આપણે એજ્યુકેશનમાં શું કરીએ એની માટેનું ડિસ્કશન આપણે થોડું કરવાનું છે. તો નિખાલસ રીતે આપણે તમે કોઈ બી આગળ આવી તમે વાત કરી શકો કે આપણે શું બેટર કરી શકીએ. કોઈ એવું રાખવાનું અને આપણે ફેમિલી મેમ્બર છીએ. તમે સ્માર્ટ ક્લાસ વધારે આપણે આપી શકીએ, કોમ્પ્યુટર બે બેટર કરી શકીએ, સ્પોર્ટ્સમાં આપણે શું કરી શકીએ, સ્પોર્ટ્સમાં આપણે ક્રિકેટ બનાવીએ છીએ 2-4-6 મહિનામાં. ચતુરભાઈને આપણે થોડું તમે પ્રોત્સાહન કરજો કે ધીરી ગતિએ ગોકુળભાઈની ગતિએ ચાલે તો એ થોડું ફાસ્ટ ચાલે તો જે તમે બી એમાં રમી શકો. આપણે ખાલી વિદ્યાર્થીઓ માટે નથી, આપણે શિક્ષકો માટે, આપણા પોતાના સ્થાનિક સ્ટાફ માટે બી આપણે ટુર્નામેન્ટ આપણે રમશું. અંતરોદયની ટુર્નામેન્ટ એવું નથી ખાલી લેડીઝ જેન્ટ્સ માટે જ છે, આપણે લેડીઝ માટે બી છે, મહિલા માટે બી. મહિલા બી તમને ખબર છે કે આજકાલ તમે જુઓ તો અંડર-18 મહિલાની ક્રિકેટ મેચોમાં ઘણું બધું આજે ક્રિકેટમાં આગળ મહિલાઓ છે. એટલે તમારે એમાંથી સારી કઈ છોકરીઓ છે સ્પોર્ટ્સમાં સક્ષમ એને આપણે ટુર્નામેન્ટ કરી ને એને બી આપણે નેશનલ લેવલ સ્ટેટ લેવલ ઉપર આપણે કેમ પહેલાં સ્ટેટ લેવલ નેશનલ લેવલ ઉપર આપણે લઈ જઈ શકીએ. આજે તમે જુઓ તો સ્પોર્ટ્સમાં એક પ્લેયરોને કદાચ તમે IPLમાં ઓપ્શનમાં તમે સાંભળ્યું હશે, આજે 20-15 કરોડનો એક પ્લેયરને એ લોકો બાય કરે છે. એટલે આપણે એવું નથી કહેતા કે આપણા સંસ્થામાંથી કોઈ એવો છોકરો કે એવી કોઈ છોકરી સ્પોર્ટ્સમાં આગળ વધે તો એનું ફ્યુચર બને. આપણે બધા છે ને ફ્યુચર બનાવવા માટે બેઠા છે. આપણે હવે આપણું ફ્યુચર તો જે હતું બનવાનું તો બની ગયું. તમે આગળ ટીચરમાં તમે આગળ વધશો પણ તમારી થકી બીજાનું ભવિષ્ય બને એની માટેની આપણે વિચારધારા અને આપણે ડિસ્કશન કરીએ છીએ. આપણે તો 100% એન્જોય કરવાનું છે. લાઈફમાં એન્જોય જરૂરી છે. 100% લાઈફમાં જ્યારે તમને ટાઈમ મળે ત્યારે નો ડાઉટ આપણે જે ગ્રાઉન્ડો છે તમે એવું નથી કે આપણે વોલીબોલ આપણે સ્ટુડન્ટો તો રમે પણ આપણા ટીચર્સ છે કે આપણા આંતરોદર ટુર્નામેન્ટ કરીને આપણે કેમ આપણે બી એન્જોય કરી શકીએ. સાંજના ટાઈમે આપણે એવું તો ગ્રાઉન્ડમાં આપણે લાઇટો લગાવીએ, નાઇટમાં બી આપણે રમી શકીએ. તો નાઇટમાં જ આપણે કહીએ ચલો વિદ્યાર્થીઓ ન રમી શકીએ તો ઇવન આપણો સ્ટાફ આપણે રમી શકીએ. ચતુરભાઈ ખાસ તમારું કામ છે આપણે વધારે ટીચર્સો જેટલું બી ફ્રેશ હશે એટલા બી માઇન્ડ તમે સ્પોર્ટ્સ એટલે તમે સમજી લો કે તમારી સ્ટ્રેસ લેવલ સ્પોર્ટ્સ તમે કરો ને તો તમારું સ્ટ્રેસ લેવલ નીચે જાય. એ તો તમે માનો છો કે નહીં કે નથી માનતા? તો તમારે સ્પોર્ટ્સ કરશો તો તમને ઓટોમેટિક તમારા સ્ટુડન્ટોને આગળ લાવવાની કોશિશ કરો. તમારા ક્લાસમાં સમજી લો કે તમે ભણાવતા હશો તો તમે કોમ્પિટિશન કરો કે મારા ક્લાસ સમજી લો કે એમાંથી જે વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમાં આગળ છે એવી જ રીતે દરેક ક્લાસોમાંથી તમે ટીચર્સો અંદર કોમ્પિટિશન કરો અને તમે પોતે બી સ્પોર્ટ્સ કરો. તમે સંસ્થાને તમારે કહેવાનું તમે ખાલી કહી ન શકો તો તમારે મને તમે કહેજો. જ્યારે બી આવો તો પર્સનલી તમે મળી શકશો. હું અહીંયા પટાવ્યા પછી બી તમને લાગતું હોય તો તમે મને ઈમેલ બી કરી દેજો, મારું ઈમેલ આઈડી લઈ લેજો. આપણે શું વ્યવસ્થા કરવાની છે તો આપણે તમે સક્ષમ હશો, તમે સ્માર્ટ હશો તો જ નીચેનો સ્ટાફ. આજે હું જ સમજી લો હું મારી ઓફિસ સંભાળું છું, હું કેપેબલ છું તો મારો સ્ટાફ કેપેબલ છે ને, તમે સમજી લો. એમ તમે કેપેબલ છો, તમે હેલ્ધી હશો, તમે તમારી કેપેસિટી વધારે છે. તમે સમજી લો કે કોઈ વસ્તુ તમે થાકી ગયા, તમે સમજો રાતનો સ્ટ્રેસ છે, તમે સવારે સ્કૂલમાં આવ્યા તો તમે ટીચરોને સ્ટુડન્ટોને એવી રીતે ભણાવશો ને. તમારું માઇન્ડસેટ પ્રોપર નહીં હોય તો તમે સ્ટુડન્ટોને એવી રીતે ટેક કેર કરવાના.
એટલે તમારી વધારે આ સંસ્થાને વધારે તમારી ઇમ્પોર્ટન્ટ છે. તમારી પાછળ 5000 છોકરાઓનું ભવિષ્ય છે. 5000 છોકરાઓ તમારા ભવિષ્યથી એમાંથી 5000 છોકરાઓનું ભવિષ્યમાંથી તમે સમજી લો 1000 છોકરાનું બી ભવિષ્ય ઉજળી બની ગયું તો તમારી ઉપર એ ભલે તમને ઓળખે તમને ન ઓળખે સંસ્થા પણ એનું ભવિષ્ય સુધરે એની માટે આપણું કામ છે. આ સંસ્થા તમે સમજી લો બનાવી આપણે શેના માટે સંસ્થા બનાવી? અમારા લોકો અમારા કઈ છોકરા અહીંયા ભણવા આવવાના છે તો બધા આજે તમે સંસ્થાના જે બી પ્રમુખ છે કે અમારા છે બધા છોકરા અમારા તો બહાર જ ભણે છે, બહાર ભણીને આવ્યા છે. આજે અહીંયાના લેવલના સ્થાનિક અહીંયા ગામડાના લેવલના જેના મા બાપ આજે જ હમણાં આની પહેલાંનો કાર્યક્રમ હતો બધા અમુક ફાધર વગરના છોકરાઓને મળ્યા એ બધા છોકરાઓ છે અમુક મધર ફાધર વગરના છોકરાઓ મળ્યા સંસ્થા ફ્રી કરી એટલે આ બધી વસ્તુમાં એનું ભવિષ્ય આગળ સારામાં સારું બને એવી લાગણીથી આ સંસ્થા ચાલે. તો આપણે તમારા ઉપર મોટો આધાર છે. તમારા મોટું આ સંસ્થા તમારી મોટી હેલ્પ માંગે છે કે હેલ્પ મહેનત જે બી કરો એટલે તમારે નાના મોટા ઇસ્યુ અંદરના હોય તો તમારે નાના મોટા ઇસ્યુ તમારે ભૂલી કે એની તમારે ઇન્ટરનલ ઇસ્યુથી તમારે છોકરાનું ભવિષ્ય બગડે એવું કામ તમે નહીં કરતા. કારણ કે છોકરાનું ભવિષ્ય એનું ઉજ્જવળ ભવિષ્ય બને તો દેશ સ્ટ્રોંગ હશે. દેશ સ્ટ્રોંગ હશે તો જ આપણે આજે તમે વિચાર કરો કે અત્યારે એક જગ્યાએ આપણી વોરો ચાલી રહી છે તમને ખબર છે ઇઝરાયલ અને ઈરાન. આ તો ઠીક છે આપણે બધું પડી કે આજે એ વોર જો વધારે સ્વરૂપ લઈ લે કે રશિયા છે આ બધા ઘણા બધા આવતા દિવસોમાં વર્લ્ડ વોર થશે. કદાચ ન્યુક્લિયર બનાવે છે તે આજે ન્યુક્લિયરના હિસાબે અમેરિકાએ ઇઝરાયલને સપોર્ટ આપીને ઈરાનને ખતમ કરવાની વાત કરી પાછું એનું સેટલમેન્ટ થયું. આ બધું ચાલ્યા જ કરવાની આવતા દિવસોમાં એટલી અનસર્ટિનિટી વર્લ્ડમાં આવવાની છે એનો સામનો આપણે કરવાનો છે. જે આગળનું ફ્યુચર આ વર્લ્ડમાં આવ્યું ને એનીથી ખરાબ ફ્યુચર આવવાનું. કારણ કે આપણે જ વેપન્સો બનાવીએ. વેપન્સો બનાવવાના તો શું કરવાનું? આપણે જ યુઝ કરવાના છે ને. યુઝ કોને કરવાના છે? આપણે એકબીજા દેશ ઉપર જ યુઝ થવાનું છે. કારણ કે અમુક કન્ટ્રીઓ વેપન્સ બનાવીને જ એની ઇકોનોમી ચલાવે. અમેરિકા શેની પર ઇકોનોમી ચાલે? અમેરિકા આખું વેપન્સ ઉપર જ ચાલે છે. આજે આટલા બધા વેપન્સો બનાવી જે અમુક કન્ટ્રીઓને આપે છે એ તો કન્ટ્રીઓ બાંધવાની છે, ફાઇટ કરવાની છે. એટલે આ બધી ચેલેન્જિંગ બધી ટાઈમો આવવાની છે, બહુ ચેલેન્જિંગ ટાઈમ આવવાની છે. તો આ સંસ્થામાં હું તમને એટલું વધારે આપણે સક્ષમ થઈએ અને ફ્રેશ થઈએ. તમે ફ્રેશ હશો, તમે પ્રોપર હશો તો જ સ્ટુડન્ટો આગળ કેપેબલ અને વ્યવસ્થિત બનશે. હું વધારે વાત નથી કરતો. આપણે ઇન્ટરનલ ડિસ્કશન કે તમને ડિફિકલ્ટી હોય તો આપણે 2-4-5 ક્વેશ્ચન કરીએ પછી આપણે ડિફિકલ્ટી હોય આગળ આવી તો અત્યારે બિંદાસ કોઈ એવું લાગતું નથી કે તમારે ઇન્ટરનલ શું કરવું જોઈએ. તમને જોઈએ છે સ્પોર્ટ્સનો ટાઈમ, અમુક ટાઈમે સાંજના ટાઈમે તમે ટીમ બનાવો. આજે તમે સમજી લો કે આપણી પાસે મેન્સના કેટલા હશે? 70 છે, બરોબર છે. વોલીબોલ હું બી વોલીબોલ સન્ડે રમું છું. એવરી સન્ડે હું સાયકલિંગ કરું છું, એવરી સન્ડે હું વોલીબોલ રમું છું. એટલે આ બધી સ્પોર્ટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એવરી સન્ડે હું 50 કિલોમીટર સાયકલ કરું છું. એટલે અમારું પોતાનું ગ્રુપ છે, અમારું 17-18 જણાનું સાયકલિંગ ગ્રુપ છે. એમાંથી જે બી આવે સન્ડે કે બધા બિઝનેસ કરતા હોય, કોઈ ટ્રાવેલિંગ કરતું હોય, 8-10-7-8 જણા હોય અમે લોકો સાયકલિંગ કરી પછી બ્રેકફાસ્ટ કરીને પછી ઘરે આવીએ. હવે વોલીબોલનું બી અમારું 15-18-20 જણાનું ગ્રુપ છે. હવે તમે સમજી લો કે 12-16-17 પ્લેયર હો તો તમે વોલીબોલ રમી શકો. તો તમે તમારા આજે 70 છો તમે ટીચર્સ તો મેન્સ તો એવું કંઈ ટીમ બનાવો કે તમે વોલીબોલ અહીંયા રમો, સન્ડે સંસ્થામાં રમો, સાંજના આપણે એની માટેનું વ્યવસ્થા કરીએ લાઇટિંગનું તો સાંજે રમો. હવે તમે આજુબાજુના એરિયામાં જ્યાં રહેતા હશો, બહુ દૂર તો રહેતા હશો
તો સાંજના તમે એવો ટાઈમિંગ કરો. એવી રીતે વુમન્સનો જે વોલીબોલ છે, સ્પોર્ટ્સ, જેટલું તમે સ્પોર્ટ્સ કરશો ને એટલા હેલ્ધી રહેશો તો જ તમે સ્ટુડન્ટને પ્રોપર ભણાવી શકો. એટલે તમને એવું કોઈ સંપત્તિ રાખ, તમે જો આગે તમારે જો પહેલ તો તમારે જ કરવી પડે. કોઈ તમને સમજી લો કાલે સંસ્થામાંથી ચતુરભાઈ છે કે વસંતભાઈ છે કાલ કહેવા નથી, તમે બનાવીને એમ કહો કે અમને આ ફેસિલિટી જોઈએ, અમને આ કરવું છે, તમારે મારી સાઈડથી તમને બધું રેડી, તમને પ્રમુખને બી કન્વિન્સ કરી દઈશ, તમારા સંસ્થાના ડાયરેક્ટરને બી કન્વિન્સ કરી, બધું જ કરી દઈશ. ઓકે? अच्छा, હવે તમારો કોઈ પ્રશ્ન હોય તો બીજો કે તમારે ઇશ્યુ હોય. પણ મને એક વસ્તુ છે, એથી ના તમે સમજી લો, હું આજે આવ્યો 6 મહિના, 2-4 મહિના તમે 6-8 મહિનામાં આવીશ પાછો, તો મને બેયની એક ટીમ બરોબર છે રેડી. કોણ લેશે આગેવાની તમારા વુમન્સમાં? કોણ લેશે? શર્મિલાબેન છે તમારી ટીમની, પણ એને તમે શર્મિલાબેનને આમ શરમાશે એવું લાગે છે, પણ એને શરમાયા વગર બી એમણે એમ કીધું છે હું બનાવીશ. એના નામ છે પણ ગુણ બીજા છે. એટલે તમે એને સપોર્ટ આપજો. તમે આમાં છે કોઈ બી તમે કરશો ને એને સપોર્ટ આપશો ને તો થઈ શકશે. તમે જો સપોર્ટ નહીં આપો, તમે કાલે એને ટીમ બનાવી બરોબર છે, હવે એની પાસે 5 કે 6 જણા થશે તો બની નહીં શકે. એટલે તમે બધાને સપોર્ટ આપો. ભલે તમને ન આવડે એવું બહુ મત, અમે જો ફ્રેન્કલી કહો અમે બિઝનેસ કરીએ, અમને વોલીબોલ કોઈ રમવાની પ્રેક્ટિસ છે, તો અમે 10 શનિવારે અમારું વોલીબોલનું 1 કલાકનું સેશન છે, 1-1.5 કલાક, અને સન્ડે અમારી સાયકલિંગ. એટલે એવું છે નહીં, જેવી રીતે રમે, જેવી રીતે કરે એમાંથી જ શીખવાનું છે. એટલે તમે આગળ આવો, એવું નથી. તમે ટીમ બનાવો, એક વખત રમો, તમને એની ફેસિલિટી કંઈ જોઈતી હોય, તકલીફ હોય, બોલની કંઈ ઇશ્યુ હોય, જે બી હોય, તમારે દરેક વસ્તુ મારા નામે આ લોકોને કોઈ બી મારે વિદ્યાર્થી કરતા એમને સ્ટ્રોંગ બરોબર છે. કંઈ તમારા ઇશ્યુ તમે એમાં તમે સ્ટ્રોંગ થશો ને તો ઓટોમેટિક વિદ્યાર્થી થશે. એ તો તમે માનો છો કે તમે ન માનતા હોય તો કહો. આપણે બેટર કરવું તો પ્લેટફોર્મ બેટર કરવું પડે ને પહેલા. તમે બધા પ્લેટફોર્મ છો, એની પછીનું ભાગ તમે સમજો સિવિલ ઉપર બને બિલ્ડિંગ, તો પ્લેટફોર્મ જો સ્ટ્રોંગ નહીં હોય તો ઉપરનો કોઈ મતલબ ઉપર રિપેરિંગ આવ્યા કરે. ચતુરભાઈ જેમ ચતુરભાઈ કેમ કરે, કઈ ને કઈ રિપેર આવ્યા કરે. એટલે પ્લેટફોર્મ સ્ટ્રોંગ કરવાનું. બોલો હવે બોયઝમાં કોણ કરશે? ચાલો શું નામ? સોલંકીભાઈ છે.
પાછળ બ્લોક ગોઠવાઈ દીધા અને સાથે સાથે જે હાલમાં અત્યારે શેડ તૈયાર થઈ ગયો છે 60 થી 70% શેડ તૈયાર થઈ ગયો છે અને અત્યારે પણ અમારા બાળકો સરસ રીતે ત્યાં પ્રાર્થના કરી છે. હજી સાહેબ એવું કહે છે કે શેડમાં આપણે કોઈ પણ કાર્યક્રમ કરવો હોય જેમાં માઇક ફિટિંગ છે, નીચે બ્લોક છે, આ બધી સુવિધા ધીમે ધીમે અને સાથે સાથે થોડીક અત્યારે અમારે સંખ્યા વધી ગઈ છે એટલે હતી કે ભાઈ થોડા ક્લાસ વધે તો વધારે સર. તો સાહેબ એમાં પણ કીધું છે કે હજુ આપણું આગળ બિલ્ડિંગ બને છે એટલે અમારી જે રજૂઆત હતી એ પણ ઘણા છે સાહેબે પૂરી કરી દીધી અને વારંવાર અમને મિટિંગમાં પણ એવું કહેતા હોય કે તમારે જે પણ પ્રશ્ન હોય મને કહો, હું હર હંમેશ કરવા માટે તૈયાર છું. વાલીઓની પણ ઘણી બધી વખત રજૂઆત હોય કે આ સેલ્ફ ડિફેન્સ તમે કરાવો. અત્યારે અમરેલીમાં ઘણું બધું એવું છે કે પ્રાઇવેટ સંસ્થાઓ બધું કરાવે પણ એ ફી સાથે કરાવે. તો આપણી એવી સંસ્થા છે કે જેમાં સ્પોર્ટમાં વિદ્યાર્થીઓને આપણા બાળકો જે સવાર સાંજ આવે છે સેશનમાં એ ફ્રી ઓફમાં આવે છે. એની પાસે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવાતો નથી. આપણી સંસ્થામાં જે DLSS યોજના ચાલી રહી છે એના બાળકો જે ટ્રેનિંગ લે છે એ બાળકો આપણા સિટીના વિદ્યાર્થીઓ પણ ફ્રી ઓફમાં એ સ્ટાન્ડર્ડ કોચ ટ્રેનરો એની સાથે મારા વિભાગમાં જે DLSS ચાલી રહ્યું છે એ વિભાગના બાળકોની સાથે સ્કૂલના જે બાળકો છે આપણા હોસ્ટેલના છે સિટીવાળા વિદ્યાર્થીઓ એ પણ સવાર સાંજ સેશનમાં ખૂબ સારી રીતે ભાગ લઈ રહ્યા છે. અને સાથે સાથે સ્પોર્ટની વાત કરું તો સાહેબ મારા વિભાગમાં DLSS જે ત્યાં હાલે છે એમાં ગત વર્ષ કરતાં આ વખતે મને ઘણી બધી સંખ્યા મળી છે. શું કામ કે આપણા કેમ્પસમાં મેનેજર છે આપણા એની સાથે વાત કરી DLSS મેનેજર એને હું કીધું કે સાહેબ હજી ઘણા બધા વેઇટિંગમાં છે. શું કામ કે આપણે જે વસ્તુ DLSS વાળા વિદ્યાર્થીઓને પ્રોવાઈડ થાય છે અને સાહેબ તરફથી અવારનવાર બધી વસ્તુ ફ્રેશ એને આપવાની અને જે પણ એટલી જે મળે છે અમુક ગ્રાન્ટમાં પણ ન હોય એ પણ સંસ્થા પ્રત્યેથી મળેલી છે. સાથે સાથે અમને પણ ઘણું બધું કીધેલું છે કે આવનારો સમય 1 વર્ષમાં આપણે ક્યાં હતા અને ક્યાં પહોંચી જશું, મને થોડો ટાઈમ આપો, ધીમે ધીમે એ બધી વસ્તુ હું ફોલો કરાવું છું. એટલે અત્યારે અમારા માટે ઘણું બધું છે અને હજી સાહેબે પ્રોમિસ આપ્યું છે કે હજી પણ આગળ જોતા જ્યારે પણ જોશે તમે મને રજૂઆત કરો, હું ઉપર રજૂઆત કરીશ. એ પણ મને દાદાઓ આવે ત્યારે એ પણ કહે છે કે તમે શિક્ષક કેપેબલ થશો એટલે મારા બાળકો ઓટોમેટિક કેપેબલ થવાના છે. એ જ વિચાર પરથી અમારા ડાયરેક્ટર સાહેબ કામ કરે છે અને અમારી પાસે કરાર આવે છે અને અમે ઉત્સાહથી કરીએ છીએ. આજે આટલો બધો સ્ટાફ બેઠો છે એનું કારણ જ કે સાહેબ હરમેશ એમ કે તમે અહીંયા એક શિક્ષક બેસ્ટ બની જાય તો એની પાછળ બીજા 60 વિદ્યાર્થી ઓટોમેટિક બેસ્ટ થવાના છે. એટલે હર હંમેશા એને એવા પ્રયત્નો હોય કે કોઈ શિક્ષકની ટ્રેનિંગ છે, માઇન્ડ ફ્રેશ છે, એને કોઈ ટ્રેનિંગ જરૂર હોય તો નવા સ્માર્ટ ક્લાસ આવે તો નવા સ્માર્ટ ક્લાસના ફીચર અમારે સંસ્થા વર્ષ ચાલુ થયું ત્યારે પણ એને તરત ટ્રેનિંગ નવા સ્માર્ટ ક્લાસમાં જે પણ ફીચર્સ આવ્યા ગવર્મેન્ટ કોઈ એપ્લિકેશન હોય એ પણ સાહેબ ગમે એમ કરી અને અમારા સ્ટાફને પ્રોવાઈડ કરે કે તમે એનાથી બનાવો. સ્માર્ટ ક્લાસ આપેલા છે તો સ્માર્ટ ક્લાસમાં બાળક કઈ રીતે આગળ વધે એ તમે શીખો. એના માટે ટ્રેનિંગ સેશન એ બધી વસ્તુ સમયાંતરે જ્યારે જે પણ માંગ કરીએ છીએ એ પૂરી કરતા રહે છે. થેન્ક યુ સર. જે શબ્દ મેં કીધા એમણે જ એક્સેપ્ટ કરી લીધા કે તો એક્ટિવિટી ચાલે જ છે એટલે બહુ આપણે ખબર ન હોય કેમ કે અમે તો ડે ટુ ડે કે સમજો 2-4 મહિને એક વખત પ્રસંગ વાત થતી હોય. ચતુરભાઈની બી જબરજસ્ત મહેનત છે. હોસ્ટેલો ઊભી કરવામાં જેમણે કીધું બધી વ્યવસ્થા થોડીક અત્યારે આપણે શું છે સ્ટુડન્ટો વધી જાય છે વ્યવસ્થા બધી ઊભી કરે છે. હોસ્ટેલ છે, સ્કૂલ છે એટલે એ બધી ચાલે છે. એકાદી વર્ષ તકલીફ પડશે પણ જે એમણે કીધું સ્માર્ટ ક્લાસમાં ઓલરેડી મારે વાત થઈ છે. જેટલા બી જરૂરિયાત હશે એ આપણે ઊભા કરી દઈશું, એ કંઈ ઇસ્યુ નથી. બાકી તો હોસ્ટેલનું બિલ્ડિંગ આ તે બધી જે ચાલે છે. ચતુરભાઈ મહેનત કરીને વરસાદથી આવી ગયો તો એમાં બી ડિફિકલ્ટી થઈ ગઈ એટલે સંસ્થાનું કામ તો એ સંસ્થાની રીતે ચાલતું હોય એટલે ઘણું બધું બેટર છે. બીજું કંઈ ઇસ્યુ જોવાનું આ સાઈડથી કોઈ સ્ટેજ કોઈ બધા કીધું તમારી સાઈડથી કંઈ સાહેબે કીધું એમાં બરોબર છે ઇમ્પ્લિમેન્ટ કરશું, શું કરશું મહિલામાંથી કોઈ તો આપણે વધારે બધું બરોબર જ ચાલી રહ્યું છે. અને આપણે કિશનભાઈએ કીધું કે
જે એમણે વાત કરી તમારી ડિફિકલ્ટી બધી હશે એમને ખબર હશે તો બધી અમે નોંધ લઈને કરશું. પણ મને આપણે બીજી વાર 6-8 મહિને મળીએ ત્યારે આપણી બધી અલગ અલગ ટીમ હું રમીશ તમારી હારે વોલીબોલ આપણે સાથે ગોઠવશું, બરોબર ને? હા, બેડમિન્ટન જે કઈ નહીં રમી શકું, બરોબર છે? યસ યસ યસ. તમે એનો ટાઈમિંગ જ રાખજો અને એક બધી એની છે ને 2-4 જણાની ટીમ બનાવી, બેડમિન્ટનની ટીમ અલગ બનાવી. એ લોકોને છે ને શોખ હોય બેડમિન્ટન, બાકી વોલીબોલ હોય, આપણે ક્રિકેટ રમાડવાની છે એ છે. હવે 6 મહિનામાં આપણે ચાલુ થઈ જશે આપણા લાઇટિંગવાળાથી આપણે લાઇટ પછી ગોઠવવાની જગ્યા આવી લગભગ થાંભલા ઊભા થઈ જશે, ગ્રાઉન્ડ થઈ જશે. પછી બાકીનું સ્ટેડિયમ બનાવવાનું છે એ તો સ્ટેડિયમ તો બન્યા કરશે પણ આપણી પ્રેક્ટિસ ચાલુ થઈ જશે 2-4 મહિના, બરોબર છે? તું કેટલા મહિના થઈ 3 મહિના દિવાળી આપણે અહીંયા હું દિવાળી આવી જઈશ, દિવાળી આપણે રમશું, ઓકે? તો જેવીઓ બીજું કંઈક તમારે કંઈ રહેશે તો ઠીક છે, નહીંતર આપણે આ પૂરું કરીએ. થેન્ક યુ વેરી મચ. તમે હાર્ડ મહેનત કરો છો, એ જ તમારી મહેનતથી જ સંસ્થામાં દેખાયેલું છે. કંઈ અમે બાળકોને મેડલ પહેરાવીએ છીએ અને મેડલ લઈને આવે છે એ એમની 100% છે મહેનત, પણ ટ્રેનિંગ તમારી છે, તમારી ટ્રેનિંગ દેખાયેલી છે, કંઈ એવું છૂપી રહેતી નથી. એટલે તમારી જ મહેનત છે, તમારી જ હાર્ડવર્ક છે. તો આવીને આવી રીતે આપણે બેટર વધારે કરીએ અને આપણી સંસ્થા આગળ વધે અને ભવિષ્યમાં છોકરાઓનું ઉજ્જવળ ભવિષ્ય બને આપણાથી તમારાથી, એવો વિચારી સંસ્થા બી સારું આ જ વિચારી રહી છે. એ સાથે મારું વક્તવ્ય પૂરું કરું. થેન્ક યુ. શેઠ જેવી રીતે વાત કરતા હતા એ હવે ખાલી ટૂંકમાં 2 મિનિટ જ કહી દઉં કે આપણે છે એ સ્ટાફ અત્યારે કેટલું કામ કરે છે અને આગળ શું કરી શકે. એટલે કહેવાનો એમનો ભાવાર્થ એ હતો કે આપણે જે કામ કરીએ છીએ એ ખૂબ બેટર કરીએ છીએ અને મેં પણ આપ જે કામ આપના દ્વારા થાય છે રજૂઆત મેં કરી કે એટલું આપણે કરીએ છીએ કે બાળક અમે શેઠ છે ને આ બાળકો જે આવે એ ગ્રામ્ય લેવલના ઘણા આવે એટલે એને વાંચતા પણ ન આવડતું હોય પ્રોપર. એટલે મોટા સિટીમાં કેવું હોય કે બાળકો હોશિયાર હોય ને ભણવાની એને અંદરથી જ એવું હોય કે ભાઈ મારે કંઈક ભણવું છે, મારે અભ્યાસ કરવો છે. એટલે એ બેટર આમની પાસે જે નોલેજ હોય શિક્ષકો પાસે એ બેટર રીતે આપી શકે. કેમ કે વર્ગ શાંત હોય, કોઈ ડિસ્ટર્બન્સ ન હોય, બાળકોને ઉત્સાહ હોય કે હું સારું બેટર શીખી શકું, પ્રશ્નો પૂછે તો સારા એવા જવાબ આપતા હોય. પણ આપણે દરેક બાળકને એક્સ્ટ્રા ક્લાસ લેવા પડે ને તો એક્સ્ટ્રા ક્લાસ લઈને પણ એ બાળકને વાંચતા શીખડાવીએ છીએ. એને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ન આવડતા હોય એ બાળકોને આ તમામ સ્ટાફ શીખવે છે. અને એને ઘણીવાર અમારે ઊંચા અવાજે પણ કહેવું પડે કે ભાઈ નથી આવડતું તો એ આપણી જવાબદારી છે કે બાળક આપણી પાસે એકવાર આવ્યું તો એને કેવી રીતે બેટર બનાવવું એ આપણે શિક્ષક તરીકે આપણી જવાબદારી છે. એના માટે સંસ્થા પ્રમુખશ્રી કે આ ટ્રસ્ટીશ્રીઓ કોઈ પણ કાંઈ ના નથી પાડતા કે ભાઈ આપણે એક્સ્ટ્રા ક્લાસ ન ચલાવવા. એને પણ જરૂર હોય તો આપણે બેસ્ટ સારું એવું પરફોર્મન્સ કરે એના માટે એક્સ્ટ્રા ક્લાસ કરીએ અને દરેક બાળકને સાથે આગળ લાવવા માટે પૂરા પ્રયત્નો કરીએ છીએ. તો એવા સંજોગોમાં પણ ખૂબ મહેનત કરી અને આગળ વધે છે એ પણ વાતને મૂકી. બીજું કે આપણે જે આપણી પાસે તમે ક્લાસ ટીચર છો બધા ક્લાસ ટીચર હોય એટલે એક વર્ગ આપ્યો હોય, એક વર્ગની આપણે જવાબદારી હોય. તો જે આપણી સંસ્થામાં ફેસિલિટી છે કે સ્પોર્ટ્સની હોય કે કોઈ ઇવેન્ટ હોય અથવા તો બહારની કોઈ સ્પર્ધા હોય અથવા તો એને કોઈ લાભ મળે કે સ્કોલરશિપ છે કે કંઈ અલગ કોઈ વસ્તુ હોય તો આપણે એને માહિતગાર કરવાના હોય. કોઈને બહાર વળાતો કરે નહીં કેમ કે આપણે મેનેજમેન્ટમાંથી નોટિસ કાઢીએ તો એ નોટિસનું વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વિચારણા સ્ટાર્ટ કરે અને એનાથી જે આપણે સ્પોર્ટ્સની ફેસિલિટી આપીએ છીએ કે આમાંથી કેટલાને સ્પોર્ટ્સ રમવું છે જેમ શેઠે કીધું તો એનાથી મને એવું થયું કે તમે બાળકોને ક્લાસમાં જેમ કહો કે ભાઈ તમારામાંથી સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ કેટલાને છે. આપણે સ્પોર્ટ્સવાળા તો એનું કામ કરે જ છે, ગ્રાઉન્ડમાં જાય એટલે પ્રેક્ટિસ કરાવે, પણ તમારી પાસે જે અભ્યાસ કરે છે ને એ 100% વિદ્યાર્થીઓ જેને ઇન્ટરેસ્ટ છે એની વાત છે.
એવું નહીં કે 60 રમે, પણ જેને ઇન્ટરેસ્ટ છે એ વિદ્યાર્થીઓના નામ તમારા પ્રિન્સિપાલ સુપરવાઇઝરને આપો અને એ સ્પોર્ટ્સ વિભાગમાં આપે તો ઝડપથી એને ટ્રેનિંગ મળે અને ઝડપથી એ નિયમિત પ્રશિક્ષણ મેળવે તો એ આગળ સિદ્ધિઓ પ્રાપ્ત કરે અને એ સિદ્ધિ છે એ તમારા વર્ગની સિદ્ધિ છે એટલે એ તમારી સિદ્ધિ થાય. એટલે એવું સ્પોર્ટ્સમાં જ નહીં, સાહિત્યિક હોય કે સાંસ્કૃતિક હોય, કોઈ મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ હોય તો આપણી પાસે કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે, હજી જરૂર પડશે તો આપણે લઈ લઈશું. પણ એ કરવા માટે તમારે પહેલા પહેલ કરવી પડશે કે ભાઈ તમે અભ્યાસ તો કરાવો છો એ બેટર છે, આપણે ખૂબ મહેનત કરીએ છીએ, પણ સાથે સાથે અત્યારે સમય છે સર્વાંગી વિકાસનો. આપણે અવારનવાર કહીએ છીએ કે વાલીઓને શું હોય કે બાળકની હેપીનેસ સાથે અભ્યાસ કરે, એજ્યુકેશન મેળવે, તો એના માટે પણ આપણે થોડું આગળ વધવું જરૂરી છે. અને શેઠે જેમ કીધું, અશોકભાઈનો એવો વિચાર છે કે જે જરૂર હોય એ અમે પૂરી કરીએ, પણ એવું મેં તમને ઘણીવાર મિટિંગમાં, જનરલ મિટિંગમાં પણ હું અશોકભાઈ કહું છું કે આપણે સ્માર્ટ ક્લાસ આવી ગયા તો સ્માર્ટ ક્લાસ આવી જવાથી બાળકને એનો લાભ નથી મળતો, પણ એમાં મીડિયેટર તમે છો. તમે જો એને પ્રોપર યુઝ કરશો, તમે સારી રીતે એને વાપરવાશ કરશો અને બાળકોને એનો લાભ અપાવશો તો એ બેટર ચાલશે. એવી રીતે રમતગમતના સાધનો જોઈએ એટલા આપણે આપીએ. અત્યારે આપણી પાસે DLSS-ના લગભગ 20 થી 25 લાખના સાધનો આપણી પાસે આ સંસ્થામાં છે. એનો આપણે જ્યારે જરૂર, મેં કીધું છે ને કે તમારે જ્યારે જરૂર હોય ત્યારે આપણે એમાં યુઝ કરી શકશું, પણ થોડું તમારામાં અંદર ઉત્સાહ, અને અત્યારે તો તમને એ પણ કીધું કે તમે પણ સાથે રમો, એટલે આ પણ આપણે કરશું. અને મારો એવો વિચાર છે કે સાંજે જેન્ટ સ્ટાફ આવે અને આપણે કંઈ રમવાનું શરૂ કરો તમે તો વધારે બેટર થશે. બહેનોને પણ આફ્ટરનૂનમાં જે જેનું ખોલતા હોય આવી શકે, એટલે એક માહોલ એવો બને કે તમને જોઈને બાળકો પણ રમતા થાય અને તમારી સાથે પણ રમી શકે. એટલે આપણે પ્રેરણારૂપ બનીએ એવા પ્રયત્નો કરીશું. અને માનનીય અશોકભાઈ ગજેરા આપણી વચ્ચે આવી અને જે રમવા સાથે અભ્યાસ અને અભ્યાસને હજુ બેટર કરવા માટે અને સુવિધાઓ વધારવા માટે આપણે માર્ગદર્શન આપ્યું, આપણે સૌએ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને અત્યારે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ હોય આવી જાઓ એટલે ગ્રુપ ફોટો લઈ લઈએ. આ તમે જે સવાર પાળીમાં આપણે ઝૂમ મિટિંગ કરી દઈએ, પેલા મેડમ ઝૂમ મિટિંગમાં ઇંગ્લિશ માટેનું જે કંઈ આપણે કન્વર્ઝેશન થયું હતું એમાં કોણ કોણ હતા? સવાર પાળીવાળા મેડમો જેટલા હતા એ આપણે 1 થી 8નું કર્યું હતું ત્યારે, એટલે 1 to 8માં જેટલા સવાર પાળીવાળા છે ને એને થયું. એટલે એમાં તમારે હજી શું નીડ છે, ટૂંકમાં એ જે છે ને એમ એવું કહેવાનું છે કે એ ખૂબ જ અપર લેવલનું હતું કે એ બોમ્બે છે કે હાઈ લેવલના મેગા સિટીમાં જે આપણે ટ્રેનિંગ આપતા હોય ને એ મેડમ એવી રીતે ટ્રેનિંગ અને પોતે કાઉન્સલિંગ કરી અને બેટર રિઝલ્ટ માટે પ્રયત્નો કરતા હોય. એટલે એ ટ્રેનિંગ સેશન આપણે ટૂંકમાં મને જે મેં જાણ્યું એમાં ખૂબ અપર લેવલનું હતું. તો આપણે કેવી ટ્રેનિંગ જોઈએ છે એની ડિસ્કશન કરવા માટેની વાત છે. એ સેજલબેન જે મારા જે નાના સન છે ને એની સાસુ છે, એકચ્યુઅલી કાઉન્સેલિંગ કરાવે છે, ટોપ લેવલમાં કરાવે છે. જે છોકરાઓને ફોરેનમાં જવું હોય એ બધા લેવલમાં છે, પણ આપણે આપણા ઘરના છે ને એટલે આપણે એમાં કાઉન્સિલ કરીને આપણે એનું કોઈ થોડું નોલેજ આપણે તમે લઈ શકો છો તો આપણે બેનિફિટ જેવું લાગે છે તો એ દર મહિને કરશે. વિડીયો કોલમાં એ તો અહીંયા બી આવવાના છે એકાદી વખત નેક્સ્ટ તો તમને પર્સનલી બી થોડું મળશે તો તમને થોડું ઇન્ટરેસ્ટ રહેશે. તમને લાગ્યુંમાંથી કોણે આમાં લીધો, એમાં લાગ્યું બેટર કંઈ તમને એમ તો બોલશો તમે 2 મિનિટ્સ હું તમને લાગ્યું એમને મીટિંગમાં એમ કીધું હતું કે તમારે કાંઈક ઇમ્પ્રુવમેન્ટ કરવી છે તો બાળકો જો વીક છે તો એના માટે તમે શું ડેવલપમેન્ટ કરો તો બાળકો વધારે નોલેજેબલ બને અને બાળકોને એપ્રોચ જવા માટેનો ચાન્સ છે. પેલું ઇંગ્લિશ બેટર કરવા માટે એ લોકોને બેસિક કેવી રીતે શીખવાડવું, પછી એને અપગ્રેડ કેવી રીતે કરવો, ધીમે ધીમે એનું લેવલ કેવી રીતે અપગ્રેડ કરવું અને મોટિવેશન અને એપ્રિશિએશન દ્વારા બાળકોને એન્કરેજ કરી અને આગળ કેવી રીતે વધારવા એ માટે પણ એમને ઘણું સારું અમને સમજાયું અને ટ્રેનિંગ આપી હતી. અને ઘણા ટીચરે એટલે ડિસ્કસ કર્યું હતું કે શું એના માટે એ લોકોને શું સજેશન છે, એમને કોઈ ડિફિકલ્ટી છે કે નહીં, બાળકોના જે વીક છે કે એના ઇમ્પ્રુવમેન્ટ, મોર ધેન ઇમ્પ્રુવમેન્ટ એના ગ્રોથ માટે એ લોકોને શું જે પણ
એમાં એ લોકોને કોઈ પણ એનો સપોર્ટ જોઈએ છીએ તો એ માટે એ કીધું કે પર્સનલી હું આવી અને ટ્રેન કરીશ. સર મેડમને એવી રીતે વાત કરી કે ઇંગ્લિશ મીડિયમના જે બચ્ચા છે ને ઇંગ્લિશમાં ટોપિક નથી કરતા, મતલબ બચ્ચાના અંદર છે ને સરળ છે, ઝીઝક છે, બોલતા તો આવડે છે ઇંગ્લિશ પણ બોલવું નથી. તો એવી રીતે મેડમ સમજાય છે કે તમે છે ને ક્લાસમાં એક ટોપિક આપો, જૈસે વેજીટેબલ્સ છે કે કોઈ પણ ટોપિક આપો અને છોકરોને જેવું સેન્ટેન્સ આવે એવું છોકરાને કહો કે તમે બોલો. એવી રીતે મેડમ અમને સારી રીતે સમજાય છે. ઇંગ્લિશ મીડિયમમાં છોકરાને બોલતા તો આવડે પણ શરમને કારણે બોલતા નથી. स्टूडेंट सभी स्टूडेंट हिंदी में बात करते हैं, मिक्स मीडियम और इंग्लिश मीडियम में। अभी कोशिश चल रही है कि बच्चे इंग्लिश में बात करें। अभी गुजराती में बच्चे बात नहीं करते, हिंदी में बात करते हैं सभी।